નમસ્કાર, જય જલારામ, જય શ્રી કૃષ્ણ. આજે તમને પાછા અમારા કિચનની વિઝિટમાં લઈ ગયા છે. એમાં અમારી નવી નવી રેસીપી અને આખું કિચનની વિઝિટ કરાવશું. ચાલો ત્યારે કિચન બાજુ જઈએ. આજે આપણા કિચનમાં સૌથી પહેલી વાનગી એવી છે પંચરત્ન દાળ. 5 જાતની દાળ મિક્સ કરીને જે દાળ બનાવવામાં આવે એ પંચરત્ન દાળ. આ જોઈ શકો છો તમે. ત્યાર પછી આવે રજવાડી ઢોકળી. આ રજવાડી ઢોકળી. ત્યાર પછી આવશે આપણે સેવ ટમેટા, જે કિચનનો કિંગ કહેવાય. સેવ ટમેટા દરેક કિચનમાં સેવ ટમેટા તો હોય ને હોય જ. ત્યાર પછી આવશે આપણે ભરેલું મિક્સ, જેમાં રીંગણા, બટેકા, ડુંગળી, ટમેટા બધી વસ્તુ ભરેલી આવે. મસાલો ભરીને વ્યવસ્થિત બનાવવામાં આવે છે. આ ભરેલું મિક્સ. પછી આવે આપણી જલારામ ખીચડી. આ જોઈ શકો તમે, મીણ જેવી ખીચડી, જલારામ ખીચડી. એની સાથે આવે કઢી, પ્યોર કઢી. પછી આપણે આવશે 6 જાતના સંભારા. તમે જોઈ શકો છો, અથાણું, કાચું સલાડ, ભરેલા મરચાં, કોબીજનો પાકો સંભારો, ગોળ ને ડુંગળી. બોલો. એ જ સાથે આપણે સ્વામીની રોટલી, 2 પડી રોટલી. જો આ રીતે અમારે ભઠ્ઠામાં ચૂલા ઉપર બનાવવામાં આવે છે. કૂણી માખણ જેવી રોટલીઓ, સ્વામી રોટલી જેને કહેવામાં આવે.